મારું નામ રોહિત કુમાર બાબુભાઈ પટેલ, ગામ ટેચાવા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. મારી પાસે 108 વીઘા જમીન છે. એમાં મેં 98 વીઘામાં રાસાયણિક ખાતર વાપરેલું છે અને 10 વીઘામાં કૃષિ ઇન્ડિયાનું ખાતર વાપરેલું છે. એમાં આ રાસાયણિકવાળો ભાગ આ છે અને કૃષિ ઇન્ડિયાવાળો ભાગ આ છે. એમાં કૃષિ ઇન્ડિયાનો જે વાપરેલું છે એમાં સારી વૃદ્ધિ છે અને જે રાસાયણિકવાળું છે એમાં વૃદ્ધિ નથી બરાબર અને જમીન પણ હાર્ડ છે. અને કૃષિ ઇન્ડિયાવાળામાં જમીન પણ થોડી સોફ્ટ છે, એટલે એનું રિઝલ્ટ સારું લાગ્યું. હવે આ મારા રાસાયણિક ખાતરની 98 વીઘાની ખેતી છે, એ તમે જોઈ શકો છો. અને આ જે આપણે કૃષિ ઇન્ડિયાનું છે એ તમે જો, આમાં ગ્રીનરી ફૂલ છે અને આમાં ગ્રીનરી પૂરી થઈ ગઈ અને સ્ટમ્પ બી પડી ગયા છે. અને આમાં સ્ટમ્પ હજી મજબૂત છે અને ગ્રીનરી બી સારી છે અને ઉત્પાદનમાં બી થોડું આગળ લાગે છે અને આ થોડું મંદું પડી ગયું છે. મેં આમાં 1 વીઘામાં 1 કિસાન કીટ અને 5 બ્લેક કાર્બન, બાયો એનપીકે અને બાયો પોટાશ એ વાપરેલું છે. ને અત્યારે આની ગ્રીનરી તમે જુઓ. અને 10 વર્ષથી મેં આમાં કોઈ છાણિયું ખાતર બી નથી ભરેલું અને કોઈ બીજો પાક થતો જ નહોતો. દિવેલા પણ નાના નાના જ રહેતા હતા અને અત્યારે આ બટાકામાં મને સારામાં સારું પ્રોગ્રેસ મળ્યું છે. આ આપણે મારા 98 વીઘામાં રાસાયણિક ખાતરનો જે વાપરેલું છે એમાં અત્યારે હું તમને લાઈવ જે છોડ સુકાઈ ગયેલા અને અત્યારે એનું પલુર બેસી ગયું છે એમાં ખોતરીને બતાવું છું કે એમાં કેટલો બેસાર છે અને કેટલી સાઈઝ થઈ છે એ પણ હું બતાવું છું. આ રાસાયણિક ખાતરના જે બટાકા છે, 3 છોડ સાથે છે અને સાઈઝ પણ હજી એટલી જોવે એવી નથી થઈ. અને નંગ અત્યારે આમાં છે 6 નંગ બેસેલા છે અને બીજા નાના નાના ટ્યુમર છે 2-3 જેવા. અને સાઈઝ બી થોડી ઓછી છે. આ તમે જોઈ શકો છો કે સાઈઝ બી નાની છે. હવે આપણે આવી ગયા છીએ કૃષિ ઇન્ડિયાનું જે આપણે ખાતર વાપરેલું છે એ જગ્યા ઉપર આવી ગયા છે, જે આપણે 10 વીઘામાં વાપર્યું છે. અને એમનો અત્યારે ગ્રોથ જુઓ કે આપણે બેસવાની પણ જગ્યા નથી. અને અત્યારે હું હાલ તમને રૂબરૂ ખોદી અને બતાવું છું કે બેસાર કેટલો થયો છે અને સાઈઝ શું છે. ને અત્યારે આ જમીન પણ એકદમ પોચી છે, જમીન પણ હાર્ડ નથી થઈ ને એકદમ પોચી છે. અને આની છોડની ગ્રીનરી જુઓ અને બેસાર પણ સારો છે. એક છોડની અંદર અત્યારે આ 9 ટ્યુમર બેઠા છે અને સાઈઝ બી સારી છે. અને અત્યારે આ માટીની ફળદ્રુપતા જુઓ તમે કે કમ્પ્લેટ પોચી માટી છે એકદમ. આ કૃષિ ઇન્ડિયાનું વાપરેલું છે એમાંનું સારામાં સારું રિઝલ્ટ છે. અને આ ગ્રીનરી પણ જુઓ અને સ્ટમ્પ બી જુઓ, સ્ટમ્પ બી મજબૂત છે આનો. મેં આ કૃષિ ઇન્ડિયાના ખાતરોનો 10 વીઘામાં ઉપયોગ કર્યો છે અને એમનું રિઝલ્ટ પણ સારું છે અને ઉત્પાદન બી સારું મળે એવું લાગે છે. એટલે હું બીજા ખેડૂતોને પણ ભલામણ કરું છું કે કૃષિ ઇન્ડિયાનું ખાતર વાપરજો અને વાપરવા જેવું છે.